મોરબીમાં પોસ્ટ વિભાગના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે સરકાર પાસે મોરચો માંડ્યો છે। ભારતીય પોસ્ટલ કર્મચારી ફેડરેશનના આહવાન પર મોરબીના તમામ પોસ્ટલ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને વર્તમાન નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો। ફેડરેશનના ગુજરાત સર્કલના સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 41 જેટલી માંગણીઓનું લાંબા સમયથી નિરાકરણ કર્યું નથી, જેમાં મુખ્યત્વે 8મું પગાર પંચ લાગુ કરવું, 50% ડીએ પેમાં મર્જ કરવું અને કાર્ય પરિસ્થિતિમાં સુધારો કરવો જેવી માંગણીઓનો સમાવેશ થાય છે। ફેડરેશને ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓનું સમાધાન નહીં થાય તો 22 જુલાઈએ ધારણા, 1 ઓગસ્ટે હડતાલ અને 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ અમલમાં મુકાશે। હું પ્રભાતભાઈ ડાંગર, ભારતીય પોસ્ટલ એમ્પ્લોયી એસોસિએશન બીએમએસનો ગુજરાત સર્કલનો સેક્રેટરી છું। આજે અમે અમારી ભારત પોસ્ટલ એમ્પ્લોયી ફેડરેશન જે અમારે ન્યૂ દિલ્હીના આદેશ મુજબ આજે અમે કાળી પટ્ટી ધારણ કરી અને સરકારને જે અમે અમારી માંગ માટે થઈ અને કુલ અમે ફેડરેશનને અમારું અહીંયા CHQની અંદર આપ્યું હતું। એમાં અમારે આજે અમારે કાળી પટ્ટી ધારણ કરવાની 22 તારીખે અમારે ધરણાનો પ્રોગ્રામ છે અને 1 તારીખે હડતાલનો પ્રોગ્રામ છે અને જો તોય છતાં સરકાર ન માને તો 17 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છે અને અમારી મુખ્ય માંગ છે કે 8મો પગાર પંચ તાત્કાલિક લાગુ કરે, 50% એની અંદર ડીએ મર્જ કરે। બીજું કે અત્યારે જે આ સરકાર જે અમારા કર્મચારી ઉપર તાનાશાહી વાપરે, ખરેખર અત્યારે લોકશાહી છે, લોકશાહી ઢબે સરકારને વર્તન કરવું પડે કર્મચારી પણ, કારણ કે કર્મચારી એ જ સરકારનો એક અંગ છે અને હાથ છે અને આજે અમારા ઉપર તાનાશાહી વાપરે। આજે તમે જુઓ એટલે બેંક 6 વાગે બંધ થઈ જાય, અમારી પોસ્ટ ઓફિસ રાતે 8 વાગે 9 વાગે ગમે ત્યારે તમે આવો તો અમારી પોસ્ટ ઓફિસ ચાલુ હોય, બરાબર। એટલે અમારે સરકાર સાથે કુલ 41 માંગ સાથે અમે આ પ્રોગ્રામ કરવાના છે। એમાં અત્યારે અમારી શરૂઆત છે 22 તારીખે મેં કીધું એમ અમે ધરણા કરશું અને 1 તારીખે અમારે 1 દિવસની અચોક્કસ મુદતની હડતાલ, પછી એક અચોક્કસની મુદત હડતાલ, 17 તારીખે 17/8 અચોક્કસની મુદતની હડતાલ છે।